હેલો ફ્રેન્ડ્સ, વેજ કુકિંગ ટિપ્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું વ્હાઈટ સોસ પાસ્તાની રેસીપી, જેમાં ફ્રેશ વેજીટેબલ એડ કરીને એકદમ હેલ્ધી અને ક્રીમી ટેસ્ટના પાસ્તા બનાવીશું. આ પાસ્તા ફટાફટ તૈયાર થઈ જાય છે અને બધાને બહુ જ ભાવશે. તો ચાલો શરૂ કરીએ આપણે મોંમાં પાણી આવી જાય એવી રેસીપી. તો વ્હાઈટ સોસ પાસ્તા બનાવવા માટે આપણે સૌથી પહેલા પાસ્તાને પાણીમાં બાફી લેવાના છે. તો એના માટે આપણે પેનમાં પાસ્તા ડૂબી શકે એટલું પાણી એડ કરી લેવાનું છે અને પાણીમાં જ આપણે સ્વાદ અનુસાર સોલ્ટ એડ કરીશું. ત્યાર પછી 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે, જેનાથી પાસ્તા એકદમ છૂટા અને નોન સ્ટિકી બનશે. તો પાણીને અહીંયા ઉકળવા દેવાનું છે, પછી જ આપણે પાસ્તા એડ કરીશું. અહીંયા તમે સ્ટવની ફ્લેમ હાઈ રાખી શકો છો, જેથી પાસ્તા ફટાફટ બફાઈ જાય. પાસ્તાને અહીંયા બફાતા 8 થી 10 મિનિટનો ટાઈમ લાગે છે. તો પાણી હવે ઉકળે છે એટલે આપણે એમાં 3 કપ જેટલા પાસ્તા એડ કરી લઈશું. અહીંયા મેં પેને પાસ્તા જે સોજીના બનેલા હોય છે એ લીધા છે, પણ તમે કોઈ પણ શેપના પાસ્તા યુઝ કરી શકો છો. વચ્ચે વચ્ચે આપણે પાસ્તાને હલાવતા રહીશું અને અહીંયા પાસ્તાને આપણે 80 to 85% કૂક થાય ત્યાં સુધી જ કૂક થવા દઈશું. એને 100% અત્યારે કૂક નહીં કરીએ, કેમ કે પછીથી આપણે વ્હાઈટ સોસમાં પણ પાસ્તાને થોડી વાર માટે કૂક થવા દઈશું, એટલે તે 100% કૂક થઈ જશે અને પાસ્તા બિલકુલ પણ બ્રેક નહીં થાય. તો હવે પાસ્તા 80% કૂક થઈ ગયા હોય એવું લાગે છે, એટલે આપણે ચેક કરી લઈશું. તો પાસ્તાને લઈને વચ્ચેથી આપણે કટ કરીએ તો ઇઝીલી કટ થઈ જાય છે અને સાઈડમાંથી આપણે જોઈએ તો અંદર સુધી કૂક થઈ ગયા હોય એવું લાગે છે. તો આ પાસ્તા એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે એને કાણાવાળા બાઉલમાં ટ્રાન્સફર કરીને ગરમ પાણી બધું ડ્રેઇન કરી લેવાનું છે. અને હવે મેં ઠંડુ પાણી લીધું છે, તો આપણે એમાં પાસ્તા એડ કરીને ફરીથી પાણી ડ્રેઇન કરી લઈશું. આમ કરવાથી પાસ્તા એકદમ છૂટા છૂટા રહેશે અને બિલકુલ સ્ટીકી નહીં બને. ત્યાર પછી આપણે પાસ્તામાં એડ કરવાના બધા વેજીસને કૂક કરી લઈશું. તેના માટે પેનમાં અનસોલ્ટેડ બટર લઈ લઈશું. બટરમાં વેજીસને કૂક કરવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. વેજીસમાં અહીંયા મેં બ્રોકોલી, બાફેલા કોર્ન, પીસ, મોટા કટ કરેલા કેરેટ્સ, બ્લેક ઓલિવ્સ અને રેડ અને ગ્રીન કેપ્સિકમ મોટા કટ કરીને લીધા છે. તમે અહીંયા તમારી પસંદના વેજીટેબલ્સ એડ કરી શકો છો અને રિમૂવ પણ કરી શકો છો. હવે બટર મેલ્ટ થાય થોડું એટલે આપણે કેરેટ્સ અને બ્રોકોલી એડ કરી લઈશું, કેમ કે તેને કૂક થતા વાર લાગે છે. અહીંયા વ્હાઈટ સોસમાં દૂધ એડ કરવાનું હોવાથી મેં અહીંયા ઓનિયન ગાર્લિક નથી એડ કર્યા, કેમ કે ઓનિયન અને મિલ્ક બંને ઓપોઝિટ કોમ્બિનેશન છે, પણ તેના વગર પણ પાસ્તા બહુ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે એમાં થોડું સોલ્ટ એડ કરી લઈશું, જેથી એ જલ્દીથી કૂક થઈ જાય. થોડી વાર પછી આપણે એડ કરવાનું છે રેડ અને ગ્રીન કેપ્સિકમ અને પીસ. ત્યાર પછી આપણે એમાં થોડું વધારે સોલ્ટ એડ કરીશું અને રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું. અહીંયા આપણે તીખાસ માટે ખાલી રેડ ચીલી ફ્લેક્સનો જ યુઝ કરીશું, બીજા કોઈ જ મસાલા આપણે અહીંયા એડ નથી કરવાના. ત્યાર પછી આપણે અહીંયા કોર્ન બાફેલા છે એટલે પછીથી આપણે એડ કરીએ છીએ અને ઓલિવ્સને પણ આપણે કૂક કરવાની જરૂર નથી, એટલે લાસ્ટમાં એડ કરી લઈશું. તો અહીંયા કેરેટ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે વેજીસને કૂક થવા દઈશું. હવે આપણે બ્લેક ઓલિવ્સ એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. અહીંયા જો તમને પાસ્તા અને વેજીસ બંને એક સાથે ફાવે તો બંને સાથે તમારે કૂક કરવાના છે, એટલે ફટાફટ આપણા પાસ્તા રેડી થઈ જાય. તો અહીંયા આપણા વેજીસ રેડી થઈ ગયા છે. હવે આપણે લાસ્ટમાં જ આપણે વ્હાઈટ સોસ બનાવીશું, કેમ કે વ્હાઈટ સોસ જ્યારે ઠંડો થાય એટલે થોડો ઘટ્ટ થઈ જાય છે, એટલે એને આપણે લાસ્ટમાં બનાવીશું. તો એક મોટા પેનમાં આપણે બટર એડ કરી દઈશું, જે અનસોલ્ટેડ લીધું છે મેં, અને સ્ટવની ફ્લેમ લો કરીને 4 ટેબલસ્પૂન જેટલો મેંદો એડ કરીશું. જો તમને વધારે ઘટ્ટ સોસ જોઈએ તો બીજી 2 ટેબલસ્પૂન મેંદાની આપણે એક્સ્ટ્રા એડ કરી લેવાની છે. હવે મેંદાને આપણે કન્ટિન્યુઅસ હલાવતા જઈશું અને રોસ્ટ કરી લઈશું.
અહીં આપણે મેંદા કરતાં બટરનું પ્રમાણ વધારે રાખીશું, એટલે મેંદો સારી રીતના એમાં શેકાઈ જાય અને પાસ્તામાં મેંદાનો કાચો ટેસ્ટ બિલકુલ ના આવે. અહીંયા લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે હલાવતા જઈશું અને સારી રીતના 2 થી 3 મિનિટ સુધી એને આ જ રીતે શેકી લઈશું. ત્યાર પછી લોટ શેકાઈ જાય એટલે આપણે એમાં 500 to 600 ml જેટલું દૂધ એડ કરીશું અને એને કન્ટિન્યુઅસ હલાવતા જઈશું, એટલે એમાં લમ્સ બિલકુલ પણ ના બને. હવે થોડીવાર દૂધ ઉકળશે એટલે એ ઘટ્ટ થતું જશે. તો આ રીતનું ઘટ્ટ થઈ જાય એટલે આપણે એમાં ચીઝ છીણીને એડ કરી લઈશું. તો આ રીતની કન્સિસ્ટન્સી પ્રમાણે સોસ રેડી થઈ ગયો છે. તો તેમાં આપણે બાફીને રાખેલા પાસ્તા એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. હવે આ ટાઈમે જો પાસ્તા તમને ડ્રાય લાગે તો થોડું વધારે દૂધ એડ કરીને આ રીતની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવાની છે. ત્યાર પછી આપણે વેજીસ એડ કરી લઈશું અને સારી રીતના એને મિક્સ કરી લઈશું. હવે પ્રોપર ઇટાલિયન ટેસ્ટના પાસ્તા બનાવવા માટે આપણે ઇટાલિયન હર્બ મિક્સ એડ કરવાનું છે. તો અહીંયા 1 થી 2 ચમચી જેટલું આપણે આ હર્બ્સ એડ કરી લઈશું. અહીંયા થોડું સ્પાઇસી બનાવવા માટે આપણે રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું અને થોડા મરી ક્રશ કરીને એડ કરી લઈશું. અને આ ટાઈમે જો તમારે સોલ્ટ એડ કરવું હોય તો ટેસ્ટ કરીને તમારા સ્વાદ અનુસાર સોલ્ટ એડજસ્ટ કરી લેવાનું છે. હવે પાસ્તાને થોડા વધારે ચીઝી બનાવવા થોડી ચીઝ ઉપરથી આપણે છીણી લઈશું, કેમ કે વ્હાઈટ સોસ પાસ્તા થોડા ચીઝી ફ્લેવર વાળા વધારે ટેસ્ટી લાગે છે. પાસ્તાને આપણે થોડી વારે હલાવતા રહેવાનું છે, નહીં તો નીચેના તળિયે તે સ્ટીક થતા જાય છે. તો અહીંયા આપણા પાસ્તા વ્હાઈટ સોસથી એકદમ પરફેક્ટ કોટ થયેલા તૈયાર થયા છે. આ પાસ્તા એટલા બધા ટેસ્ટી લાગે છે કે જો તમે એક વખત ટ્રાય કરશો તો દર વખતે વ્હાઈટ સોસ પાસ્તા ઘરે જ બનાવતા થઈ જશો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.